કહેવાય છે કે જે ઘરમાં માના આંસુ જમીન પર પડે છે એ ઘરને બરબાદ થતા વાર નથી લાગતી. કરોડપતિ દીકરો જેણે માને ઘરમાંથી કાઢી મૂકી હતી એ રાતોરાત રસ્તા પર કઈ રીતે આવી ગયો? ભગવાનની લાકડીનો અવાજ નથી હોતો, પણ એ પડે છે ત્યારે શું થાય છે તે આ વાર્તામાં જુઓ. આ બહુ જ દુઃખદ વાર્તા છે સવિતાબા અને એમના એકના એક દીકરા રાહુલની. સવિતાબા અત્યારે શહેરના એક શાંતિધામ વૃદ્ધાશ્રમમાં રહે છે. એક સાધારણ ખાટલા પર બેઠા બેઠા એમના ધ્રુજતા હાથમાં એક જૂનો ફોટો છે. આ ફોટો રાહુલના બાળપણનો છે. ફોટા પર વહાલથી હાથ ફેરવતા ફેરવતા સવિતાબાની આંખમાંથી આંસુનું એક ગરમ ટીપું નીચે પડે છે. એમને પોતાનો જૂનો સમય યાદ આવે છે, જ્યારે એમણે દીકરા માટે કેટલી મજૂરી કરી હતી. જ્યારે રાહુલ સાવ નાનો હતો ત્યારે જ એના પિતાનું બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. સવિતાબા પર તો જાણે આપ તૂટી પડ્યું. ઘરમાં પૈસા કમાવા વાળું કોઈ નહોતું, પણ એક માં જ્યારે પોતાના બાળકના ચહેરા સામે જુએ છે ત્યારે એને બધી જ તાકાત મળી જાય છે. સવિતાબાએ જરાય હિંમત ન હારી. પોતાના દીકરાને ભણાવવા અને મોટો માણસ બનાવવા માટે આ માએ લોકોના ઘરના વાસણ ઘસ્યા, કપડાં ધોયા અને પારકા કામ કર્યા. ક્યારેક ઘરમાં જમવાનું ન હોય તો પોતે ભૂખ્યા રહીને પણ દીકરાને પેટ ભરીને જમાડ્યો. એ વખતે નાનકડો રાહુલ પોતાની માને કામ કરીને થાકેલી જોતો ત્યારે દોડીને એના ગળે વળગી જતો. એ કહેતો, માં તું જરાય ચિંતા ન કર, હું મોટો થઈને ખૂબ ભણીશ, મોટો સાહેબ બનીશ, પછી હું તને રાણીની જેમ રાખીશ, તારે કોઈ જ કામ નહીં કરવું પડે. દીકરાના આ મીઠા શબ્દો સાંભળીને માનો આખા દિવસનો બધો થાક તો ગાયબ થઈ જતો. એમને લાગતું કે મારો દીકરો જ મારો સાચો ભગવાન છે. વર્ષો વીતતા ગયા અને માની આકરી મહેનત રંગ લાવી. રાહુલ ખરેખર ભણી ગણીને એક મોટો એન્જિનિયર બની ગયો. એને શહેરમાં એક બહુ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. સવિતાબા તો એટલા ખુશ થયા કે એમણે આખા ગામમાં પેંડા વેચ્યા. રાહુલ શહેર ગયો અને એણે પોતાની એક અલગ દુનિયા બનાવી લીધી. સારા પગારની નોકરી, પછી પોતાનો મોટો બિઝનેસ, મોટો બંગલો અને ગાડી, બધું જ એણે મેળવી લીધું. થોડા સમય પછી રાહુલે એક અમીર ઘરની છોકરી સ્નેહા સાથે લગ્ન પણ કરી લીધા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. સવિતાબા પણ પોતાનું ગામડું છોડીને દીકરા પાસે શહેરમાં રહેવા આવી ગયા. એમને એમ હતું કે હવે મારા દુઃખના દિવસો પૂરા થયા, હવે મારો દીકરો મને સાચવશે. પણ સમયની સાથે માણસ કેવી રીતે બદલાઈ જાય છે એ સવિતાબાએ પોતાની સગી આંખે જોયું. બંગલામાં નોકરો હતા, બધી જ સુવિધા હતી, પણ દીકરા પાસે હવે પોતાની મા માટે 2 મિનિટનો સમય નહોતો. રાહુલ સવારે ઉઠીને ઓફિસ જતો અને મોડી રાત્રે થાકીને પાછો આવતો. પત્ની પોતાના ફોનમાં જ મસ્ત રહેતી. ઘરમાં આટલા બધા લોકો હોવા છતાં સવિતાબા પોતાને સાવ એકલા માનતા હતા. સવિતાબા આખો દિવસ બંગલાના એક ખૂણે ચૂપચાપ બેસી રહેતા. ક્યારેક દીકરા સાથે પ્રેમથી વાત કરવાનું મન થાય તો રાહુલ તરત જ ગુસ્સે થઈ જતો. માં, તું જોતી નથી હું અત્યારે કેટલો બિઝી છું? મારા માથા પર કામનું કેટલું મોટું ટેન્શન છે. ઘરમાં બધું તો છે, તું શાંતિથી આરામ કરને. માનું દિલ આ સાંભળીને રડી પડતું. જે માએ દીકરાના ભવિષ્ય માટે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું, એ જ માં આજે દીકરાના મોટા બંગલામાં એક નકામી વસ્તુ બની ગઈ હતી. બંગલામાં દિવસો તો જેમ તેમ પસાર થઈ જ રહ્યા હતા, પણ સવિતાબા માટે હવે એક એક દિવસ કાઢવો ભારે પડી રહ્યો હતો. રાહુલની પત્ની સ્નેહાને સવિતાબાની ગામડાની રહેણી કરણી જરાય ગમતી નહોતી. સવિતાબા સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરે, ધીમા અવાજે ઘરમાં ભજન ગાય કે પછી રાત્રે ખાંસી ખાય. આ બધું સ્નેહાને જરાય નહોતું ગમતું. એ વારંવાર રાહુલને કહેતી, તમારી મમ્મીને આજના જમાનાની કોઈ જ ખબર નથી પડતી. મારા મોટા મિત્રો ઘરે આવે છે ત્યારે મને એમની સામે બહુ શરમ આવે છે. કાં તો આ ઘરમાં તમારી મમ્મી રહેશે, કાં તો હું. રાહુલે પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાની માને ધીમે ધીમે બાજુ પર મૂકવાનું શરૂ કરી દીધું.
જે દીકરો એક સમયે માના ખોળામાં માથું મૂકીને શાંતિથી સૂઈ જતો, એ દીકરો આજે માની એક નાની ભૂલ પર મોટે મોટેથી બૂમ પાડતો. સવિતાબા બધું જ ચૂપચાપ સાંભળી લેતા. એમના મનમાં થતું કે મારો દીકરો હવે મોટો માણસ બની ગયો છે, એના માથે મોટી કંપનીની જવાબદારી છે, એટલે કદાચ ગુસ્સો કરે છે. માં તો બસ દીકરાનો વાંક માફ કરવાનું જ જાણે છે ને. પણ વાત ત્યારે બગડી ગઈ જ્યારે એક દિવસ રાહુલના ઘરે એક મોટી પાર્ટી રાખવામાં આવી. શહેરના મોટા મોટા લોકો આવવાના હતા. સ્નેહાએ સવિતાબાને કડક અવાજમાં કહી દીધું, માજી સાંભળી લો, આજે ઘરમાં મોટી પાર્ટી છે, તમે આખો દિવસ તમારા રૂમમાં જ રહેજો. બહાર મહેમાનો સામે આવવાની કોઈ જરૂર નથી. તમારા આ જૂના કપડાં જોઈને અમારી આબરૂ જશે. સવિતાબા આ શબ્દો સાંભળીને અંદરથી સાવ ભાંગી પડ્યા. પોતાના દીકરાના ઘરમાં એમને આજે એક જેલ જેવું લાગવા માંડ્યું. પાર્ટી પૂરી થયા પછી રાત્રે રાહુલે સવિતાબાના રૂમમાં આવીને એક એવો નિર્ણય સંભળાવ્યો જેનાથી સવિતાબાના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાહુલે પોતાની મા સામે જોયા વગર જ કહ્યું, માં, જો આ ઘરમાં આવે તને ફાવતું નથી. તું આખો દિવસ એકલી કંટાળી જાય છે અને સ્નેહાને પણ તારી સાથે રોજ ઝઘડા થાય છે, જેનાથી મારી શાંતિ બગડે છે. મેં તારા માટે શહેરના એક બહુ જ સારા વૃદ્ધાશ્રમમાં વાત કરી લીધી છે. ત્યાં બધી જ સગવડ છે અને તારા જેવા બીજા લોકો પણ હશે. તને ત્યાં બહુ મજા આવશે. કાલે સવારે જ આપણે ત્યાં જવાનું છે. તારો સામાન પેક કરી લેજે. વૃદ્ધાશ્રમ આ શબ્દ સાંભળતા જ સવિતાબાના હૃદયના ધબકારા થોડીવાર માટે રોકાઈ ગયા. જે દીકરા માટે પોતે આખી જિંદગી મજૂરી કરી, લોકોના વાસણ ઘસ્યા, એ જ દીકરો આજે એમને પોતાના જ ઘરની બહાર કાઢી રહ્યો હતો. સવિતાબા ઈચ્છતા તો રડી શકતા હતા, દીકરાને એનો વાયદો યાદ અપાવી શકતા હતા કે મોટો થઈને તને રાણીની જેમ રાખીશ. પણ એક માં પોતાના દીકરાને ક્યારેય દુઃખી જોઈ શકે ખરી? ના. એમણે પોતાના આંસુ પી લીધા અને એકદમ ધીમા ધ્રુજતા અવાજે માત્ર આટલું જ કહ્યું, જેવી તારી મરજી બેટા. તું અને તારી વહુ જેમાં ખુશ એમાં તારી આ માં પણ ખુશ. બીજે દિવસે સવારે રાહુલ પોતાની લાખો રૂપિયાની એસી ગાડીમાં પોતાની માને વૃદ્ધાશ્રમ મૂકવા નીકળ્યો. ગાડીની પાછળની સીટ પર એકલા બેઠા બેઠા સવિતાબાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ગાડીમાં વાગતું મ્યુઝિક સવિતાબાના અંદરના દુઃખને દબાવી નહોતું શકતું. મોટા બંગલાની એ વૃદ્ધાશ્રમ સુધીનો એ રસ્તો સવિતાબાને પોતાની જિંદગીનો સૌથી લાંબો અને દુઃખદાયક રસ્તો લાગ્યો. ગાડી વૃદ્ધાશ્રમના ગેટ પાસે આવીને ઊભી રહી. રાહુલ ઝડપથી નીચે ઉતર્યો અને ઓફિસમાં જઈને ફોર્મ ભરી દીધું. એણે ખિસ્સામાંથી ચેકબુક કાઢીને 6 મહિનાના પૈસા એકસાથે આપી દીધા, જાણે પોતાની માનું કોઈ મોટું બિલ ચૂકવી રહ્યો હોય. બહાર આવીને એણે સવિતાબાને ઉતાવળમાં કહ્યું, માં, મેં અહીં બધી વાત કરી લીધી છે, તને કોઈ તકલીફ નહીં પડે. મારે ઓફિસમાં એક બહુ જરૂરી મીટિંગ છે એટલે હું નીકળું છું. ટાઈમ મળશે એટલે હું તને મળવા આવીશ. દીકરાના આ શબ્દો સાંભળીને સવિતાબાનું કાળજું ચીરાઈ ગયું. જે દીકરાને નાનપણમાં સ્કૂલે મૂકવા જતા ત્યારે એ માને છોડવા તૈયાર નહોતો થતો, એ જ દીકરો આજે પોતાની માને આ અજાણી જગ્યાએ મૂકીને પાછું વળીને જોયા વગર જ જઈ રહ્યો હતો. સવિતાબાએ પોતાના ધ્રુજતા હાથ ઊંચા કરીને જતા દીકરાને આશીર્વાદ આપ્યા અને એક ઊંડો શ્વાસ લઈને આશ્રમની અંદર ગયા. આશ્રમમાં એમને એક નાનકડો રૂમ અને એક સાધારણ ખાટલો મળ્યો. ત્યાં બીજા પણ ઘણા ઘરડા લોકો હતા. ધીમે ધીમે સવિતાબાને સમજાયું કે અહીં રહેલા દરેક મા બાપની વાર્તા એમના જેવી જ દુઃખદ ભરેલી છે. કોઈના દીકરા વિદેશમાં જતા રહ્યા છે તો કોઈની વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બધા જ પોતાના સંતાનોના આપેલા દુઃખ છુપાવીને જીવી રહ્યા હતા. સવિતાબા હવે આખો દિવસ ભગવાનનું નામ લેતા અને પોતાના ખાટલા પર બેસીને રાહુલના બાળપણનો ફોટો જોયા કરતા. એમના મનમાં દીકરા માટે કોઈ જ ગુસ્સો નહોતો. બસ ભગવાનને એક જ પ્રાર્થના હતી કે મારો દીકરો જ્યાં રહે ત્યાં સુખી રહે.
બીજી બાજુ રાહુલ પોતાની અમીર દુનિયામાં એકદમ મસ્ત થઈ ગયો હતો. માં ગયા પછી ઘરમાં જાણે કોઈ બોલવાવાળું જ નહોતું. સ્નેહા અને રાહુલ રોજ નવી નવી પાર્ટીઓમાં જતા. ધીમે ધીમે રાહુલને સમાજમાં મોટો માણસ દેખાવાનો શોખ જાગ્યો. એને લાગ્યું કે મોટો માણસ દેખાવા માટે મંદિરોમાં જવું અને દાન કરવું બહુ જરૂરી છે. બસ પછી તો રાહુલે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આપવાનું શરૂ કરી દીધું. તે દર રવિવારે પોતાની મોંઘી ગાડી લઈને શહેરના સૌથી મોટા મંદિરે જતો. હાથમાં મોંઘી મીઠાઈઓ અને મોટા ફૂલોના હાર લઈને ભગવાનની મૂર્તિને ખુશ કરવાનો પ્રયાસ કરતો. મહારાજ પાસે મોટી મોટી પૂજાઓ કરાવતો અને મૂર્તિ સામે હાથ જોડીને પોતાના બિઝનેસમાં વધુ ફાયદો થાય એવી માગણી કરતો. કેટલી નવાઈની વાત છે ને! જે ભગવાને એને જન્મ આપનારી જીવતી માં આપી હતી એ માને એણે એક અંધારા રૂમમાં મૂકી દીધી હતી અને હવે એ મંદિરમાં બેઠેલા પથ્થરના ભગવાનમાં સુખ શોધી રહ્યો હતો. એ ભૂલી ગયો હતો કે જે ઘરમાં માના આંસુ પડે છે એ ઘરમાં ગમે તેટલા દીવા કરો તો પણ અંધારું જ રહે છે. રાહુલ લાખો રૂપિયાના દાન કરીને પોતાની જાતને બહુ મોટો ભક્ત માનવા લાગ્યો હતો. પણ એને ખબર નહોતી કે એનો ખરાબ સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. જ્યારે ભગવાન પોતાના ન્યાય કરે છે ત્યારે કોઈ જ મીઠાઈ કે પૈસા કામ નથી આવતા. સમય ક્યારે બદલાઈ જાય એ કોઈને ખબર જ નથી હોતી. કહેવાય છે ને કે ભગવાનની લાકડીમાં કોઈ અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ને ત્યારે માણસનો મોટામાં મોટો ઘમંડ પણ તોડી જાય છે. રાહુલ સાથે પણ બરાબર આવું જ થયું. રાહુલનો બિઝનેસ ખૂબ સારો ચાલતો હતો, પણ અચાનક એની કંપનીમાં એક બહુ મોટું નુકસાન થયું. જે પાર્ટનર પર રાહુલ સૌથી વધુ ભરોસો કરતો હતો એ જ માણસ કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો. શેર બજારમાં મોટો ઘટાડો થયો અને જોતજોતામાં રાહુલની આખી કંપની દેવામાં ડૂબી ગઈ. રાતોરાત રાહુલની આખી દુનિયા જ બદલાઈ ગઈ. માથે એટલું મોટું દેવું થઈ ગયું કે બેંકવાળા નોટિસ લઈને આવી ગયા. જે બંગલાના અને પૈસાના ઘમંડમાં એણે પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી હતી એ મોટો બંગલો અને લાખોની ગાડીઓ બેંકે જપ્ત કરી લીધી. રાહુલ સાવ રસ્તા પર આવી ગયો. પણ એના માટે સૌથી મોટું દુઃખ હજુ બાકી હતું. સ્નેહા, જેની વાતોમાં આવીને રાહુલે માને વૃદ્ધાશ્રમ મોકલી હતી. તે સ્નેહાએ માત્ર રાહુલના પૈસાથી જ પ્રેમ કર્યો હતો. જ્યારે સ્નેહાએ જોયું કે હવે રાહુલ પાસે એક પણ રૂપિયો નથી બચ્યો અને રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે, ત્યારે એણે રાહુલનો સાથ છોડી દીધો. સ્નેહા પોતાના બધો કિંમતી સામાન અને ઘરેણાં લઈને પોતાના પિયર જતી રહી અને જતા જતા કહેતી ગઈ કે હું કોઈ ગરીબ સાથે ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે નથી જન્મી. જે મિત્રો રાહુલની મોટી મોટી પાર્ટીઓમાં મફતનું ખાવા આવતા હતા એમણે રાહુલનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. દુનિયાની સાચી ઓળખ હવે રાહુલની સામે આવી ગઈ હતી. એ સાવ એકલો પડી ગયો હતો. હતાશ થઈને રડતો રડતો રાહુલ દોડીને એ જ મોટા મંદિરે ગયો જ્યાં એ દર રવિવારે લાખો રૂપિયાનું દાન કરતો હતો. એણે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને જોર જોરથી રડવાનું શરૂ કર્યું. ભગવાન, મને બચાવી લો, મારા પૈસા પાછા આપી દો. મેં તમારા માટે કેટલું મોટું દાન કર્યું હતું. મને આમ રસ્તા પર ન રખડાવો. પણ મૂર્તિમાંથી કોઈ જવાબ ન આવ્યો. ત્યાંના પૂજારીએ પણ રાહુલને ઓળખવાની ના પાડી દીધી, કારણ કે આજે રાહુલના હાથમાં મીઠાઈઓ નહોતી. ત્યારે રાહુલના મનમાં જાણે એક લાઈટ થઈ. એને સમજાયું કે મંદિરમાં દાન કરવાથી કે પથ્થરને પૂજવાથી પુણ્ય નથી મળતું. એને યાદ આવ્યું કે જ્યારે એ નાનો હતો અને બીમાર પડતો ત્યારે એની મા આખી રાત જાગીને એના માથે હાથ ફેરવતી અને સવારે એ જ સાજો થઈ જતો. એના બિઝનેસમાં જે પ્રગતિ હતી એ એની મહેનતથી ઓછી અને એની માના આશીર્વાદથી વધારે હતી. જે દિવસે એણે પોતાની માને ઘરની બહાર કાઢી એ જ દિવસે એના ઘરની શાંતિ પણ ઘરની બહાર જતી રહી હતી. બીજી બાજુ પેલા વૃદ્ધાશ્રમમાં આજે સવારથી સવિતાબાની આંખ સતત ફરતી રહી હતી.
માના જીવને જરાય શાંતિ નહોતી. માનું હૃદય તો એવું હોય છે જે દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા પોતાના દીકરાની તકલીફને તરત જ સમજી લે છે. સવિતાબા ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને રડી રહ્યા હતા. હે ભગવાન, મારો દીકરો જ્યાં હોય ત્યાં એનું ધ્યાન રાખજે. મને કેમ એવું લાગે છે કે મારો રાહુલ કોઈ મોટી મુસીબતમાં છે. રસ્તા પર ભટકતો રાહુલ આજે પોતાની જાતને દુનિયાનો સૌથી ગરીબ અને ખરાબ માણસ માની રહ્યો હતો. પૈસા, પત્ની, બંગલો, ગાડી બધું જ જતું રહ્યું હતું. પણ આ બધા કરતાં મોટો અફસોસ તો એ વાતનો હતો કે એણે પોતાની સગી માને દુઃખ આપ્યું હતું. હવે એને સમજાઈ ગયું હતું કે જેણે પોતાની માને રડાવી છે એને દુનિયાનો કોઈ ભગવાન સુખી નથી કરી શકતો. રાહુલના પગ હવે આપોઆપ એ જ રસ્તા તરફ વળી ગયા જે રસ્તે એ પોતાની માને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો હતો. આજે એની પાસે ગાડી નહોતી. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ અને આંખમાંથી સતત વહેતા આંસુ સાથે એ ચાલતો ચાલતો વૃદ્ધાશ્રમ તરફ દોડી રહ્યો હતો. એને બસ એક જ ઈચ્છા હતી કે એકવાર માના પગમાં પડીને માફી માગી લઉં. વૃદ્ધાશ્રમનો દરવાજો આવ્યો ત્યારે રાહુલના પગ ધ્રુજી રહ્યા હતા. એને અંદર જવાની હિંમત નહોતી થતી. હું ક્યાં મોટે મારી માની સામે જઈશ? મેં તો એને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. એવા વિચારો એના મનમાં આવતા હતા. પણ માના પ્રેમનું ખેંચાણ એને અંદર લઈ ગયું. રાહુલ ધીમે ધીમે ચાલતો સવિતાબાના રૂમ પાસે પહોંચ્યો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદરનું દ્રશ્ય જોઈને રાહુલ ત્યાં જ ઊભો રહી ગયો. એની આંખો ફાટી ગઈ. રૂમમાં એક સાધારણ ખાટલા પર સવિતાબા બેઠા હતા. એમના હાથમાં રાહુલનો એ જ જૂનો બાળપણનો ફોટો હતો અને તેઓ ધીમા અવાજે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે ભગવાન, મારા દીકરા રાહુલને હંમેશા ખુશ રાખજે. એને કોઈ તકલીફ ન પડવા દેતો. ભલે એ મને મળવા ન આવી શકે પણ તું એનું ધ્યાન રાખજે. મને કાલે રાતથી બહુ ખરાબ સપના આવે છે. મારા દીકરા પર કોઈ મુસીબત ન આવવા દેતો. મારા ભગવાન. આ શબ્દો સાંભળીને રાહુલ અંદરથી તૂટી ગયો. જે માને એણે તરછોડી દીધી હતી, જે માને એણે રસ્તા પર લાવી દીધી હતી, એ માં આજે પણ પોતાના દુઃખની ચિંતા કર્યા વગર દીકરાના સુખ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહી હતી. રાહુલથી હવે રહેવાયું નહીં. એણે રડતા અવાજે બૂમ પાડી, માં, ઓ મારી માં. અવાજ સાંભળીને સવિતાબાએ દરવાજા તરફ જોયું. પોતાના દીકરાને આવી ખરાબ હાલતમાં જોઈને એમના હાથમાંથી ફોટો નીચે પડી ગયો. એ દોડીને રાહુલને ભેટી પડ્યા. રાહુલ જોર જોરથી રડી પડ્યો. એ સીધો માના પગમાં પડી ગયો અને માના બંને પગ પકડીને રડવા લાગ્યો. મને માફ કરી દે માં. હું બહુ ખરાબ દીકરો છું. મેં તારી કદર ન કરી. હું પથ્થરને પૂજવા ગયો અને તારા જેવા સાચા ભગવાનને રડાવી. મારો બધો ઘમંડ તૂટી ગયો છે માં. મારી પાસે હવે કંઈ જ નથી બચ્યું. હું સાવ એકલો પડી ગયો છું. મને માફ કરી દે માં. પ્લીઝ મને માફ કરી દે. માનું દિલ તો બહુ નરમ હોય છે. સવિતાબાએ તરત જ રાહુલને ઊભો કર્યો અને એના માથે હાથ ફેરવતા ફેરવતા પોતાના કપડાથી એના આંસુ લૂછ્યા. અરે ગાંડા, માં ક્યારેય પોતાના દીકરાથી રિસાઈ ખરી? તું આવી ગયો ને, બસ હવે મારે કંઈ નથી જોઈતું. ભલે તારી પાસે પૈસા ન હોય, આપણે બંને ફરીથી મહેનત કરીશું અને સાથે રહીશું. પણ તું આમ રડ નહીં બેટા. તારા આંસુ મારાથી નથી જોવાતા. એક માએ પોતાના દીકરાની એટલી મોટી ભૂલને એક જ પળમાં માફ કરી દીધી. રાહુલે પોતાની માને જોરથી ગળે લગાવી લીધી. આજે એને એવું લાગ્યું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ તો માના ખોળામાં જ છે. રાહુલ અને સવિતાબાનું આ મિલન જોઈને વૃદ્ધાશ્રમના બીજા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. રાહુલે તરત જ મેનેજર પાસે જઈને માનો બધો સામાન લઈ લીધો. એણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે જિંદગીમાં ગમે તે થાય, ભલે ભૂખ્યા રહેવું પડે, પણ પોતાની માનો સાથ ક્યારેય નહીં છોડે. રાહુલ અને સવિતાબા વૃદ્ધાશ્રમથી બહાર આવ્યા. હવે તેમની પાસે રહેવા માટે કોઈ મોટો બંગલો નહોતો કે ફરવા માટે મોટી મોટી ગાડી નહોતી. બંનેએ એક નાનકડું ભાડાનું મકાન લીધું. રાહુલે ફરીથી શરૂઆત કરી.
એણે એક નાની કંપનીમાં નોકરી શોધી લીધી. હવે એ સવારે ઓફિસ જતા પહેલા માને પગે લાગીને આશીર્વાદ લેતો અને સાંજે ઘરે આવીને મા સાથે બેસીને પ્રેમથી જમતો. ઘરમાં પૈસા ભલે ઓછા હતા, પણ હવે ઘરનું વાતાવરણ બહુ જ ખુશીવાળું બની ગયું હતું. સવિતાબાના ચહેરા પર હાસ્ય પાછું આવી ગયું હતું અને નવાઈની વાત તો એ હતી કે માના આશીર્વાદથી રાહુલની જિંદગી ફરીથી સારી થવા લાગી. એની મહેનત અને માની પ્રાર્થનાથી થોડા જ વર્ષોમાં રાહુલે ફરીથી પોતાનો નવો બિઝનેસ ઊભો કરી દીધો. એનું નાનકડું ભાડાનું મકાન ફરી એક સુંદર ઘરમાં બદલાઈ ગયું. પણ આ વખતે એના મનમાં પૈસાનો કોઈ જ ઘમંડ નહોતો. એક દિવસ રવિવારે રાહુલ ફરીથી એ જ મોટા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એણે ગાડી ઊભી રાખી, પણ એ અંદર ન ગયો. એણે બહારથી જ હાથ જોડી લીધા અને આકાશ તરફ જોઈને હસતા હસતા બોલ્યો, હે ભગવાન, મેં તને પથ્થરમાં બહુ શોધ્યો, પણ તું તો મારા ઘરમાં મારી માના રૂપમાં જ બેઠો છે. હવે મારે તને ખુશ કરવા માટે કોઈ મોંઘી મીઠાઈઓની જરૂર નથી, કારણ કે મારી માના ચહેરા પરની ખુશી જ મારી સૌથી મોટી પૂજા છે. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયાના કોઈ પણ મંદિરમાં બેઠેલા ભગવાનને કોઈ કિંમતી ભેટ કે લાખો રૂપિયાના દાનની જરૂર નથી હોતી. જો આપણે આપણા ઘરમાં રહેલા સાચા ભગવાન એટલે કે આપણા મા બાપને ખુશ ન રાખી શકીએ તો મંદિરમાં કરેલી કોઈ જ પૂજા કામ નથી આવતી. મા બાપના પગમાં જ ચારેય ધામ છે. એમની સેવાથી મોટી કોઈ યાત્રા નથી અને એમના આશીર્વાદથી મોટો કોઈ પ્રસાદ નથી. પથ્થરને પૂજતા પહેલા ઘરમાં બેઠેલા મા બાપને ઓળખો અને તેમનું સન્માન કરો. મિત્રો, જો આ વાર્તા સાંભળીને તમારા દિલમાં જરા પણ અસર થઈ હોય અને તમારી આંખમાં આંસુ આવ્યા હોય તો આજે જ એક કામ ચોક્કસ કરજો. આ વિડીયો પૂરા થતાં જ સીધા તમારા મા બાપ પાસે જજો, એમને પ્રેમથી ગળે લગાવજો અને કહેજો કે તમે મારા માટે બહુ જ ખાસ છો. અને જો તમે ઘરથી દૂર રહેતા હો તો અત્યારે જ એક ફોન કરીને એમની સાથે 2 મિનિટ પ્રેમથી વાત કરી લેજો, કારણ કે મા બાપનો અવાજ સાંભળવો એ જિંદગીનો સૌથી મોટો લાવો છે. આ હૃદયસ્પર્શી વાર્તાને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કોઈ દીકરો પોતાની માને ઘરની બહાર કાઢતા પહેલા 100 વાર વિચારે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી જ સુંદર અને જીવન બદલી નાખે તેવી વાર્તાઓ સાંભળવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. રાધે રાધે.